તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આના પહેલાં આપણે એક વિડીયો બનાવેલો છે પાર્ટ 2 કે જેમાં તમને કીધેલું છે કે ભાઈ પેપર 1 અને પેપર 2માં તમારે ટોટલ 3 પ્રશ્ન છે. મિત્રો, પેપર 1ના પાર્ટ એમાં અને બીમાં ટોટલ 3 પ્રશ્નો કેન્સલ કરેલા છે. તો શું તેના માર્ક્સ એડ થઈને આવ્યા છે કે માર્ક્સ એડ કરવા પડશે? તો મિત્રો, એના ઉપર જ્યારે પણ અપડેટ આવશે ત્યારે માહિતી આપી દઈશું. પરંતુ મિત્રો, પીએસઆઈની લેખિત પરીક્ષામાં તમને જો ઓછા માર્ક્સ છે તો તમે પણ મિત્રો પાસ થઈ શકો છો. પછી જો 80 માર્ક્સ તમારે નથી થતા તો પણ મિત્રો તમે 80 માર્ક્સ કરાવી શકો છો. તમારું નામ પણ મિત્રો આવી જાય છે અને તમારું પેપર 2 છે એ પણ ચેક થાય છે. તો પણ મિત્રો જો પેપર 2 ચેક થાય એટલે તમે પીએસઆઈ બની શકો. એના ચાન્સીસ છે તે 70% પ્લસ થાય છે, કારણ કે પેપર 1 જેનું ચેક નથી, પેપર 2 જેનું ચેક નથી થવાનું તો 100% પીએસઆઈ નથી બનવાને. તો તમને પણ ખબર હશે. તો મિત્રો, આ નિયમ એક છે એ આજે તમને બતાવીશું. આ વિડીયો બનાવે એટલા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જેને પણ મિત્રો 2 થી 3 માર્ક્સ અથવા વધુ માર્ક્સ ઘટતા હોય તો એ બધાને જો 5-10 માર્ક્સ અથવા 2 થી 3 માર્ક્સ જ મિત્રો વધી શકે. 5-10 માર્ક્સ તો વધવાના જ નથી, કારણ કે એને OMR છે એ જે પ્રમાણે ચેક કરેલું હોય છે. તો આજે પાર્ટ 3 છે મિત્રો. આમાં તમને અત્યારે આ માહિતી આપીશું. એના પછી મિત્રો પાર્ટ 4 આવશે કે જેમાં તમારે બીજી એક અપડેટ છે એ પણ તમને પ્રોવાઈડ કરીશું. તો આપણી ચેનલ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. હવે સમયને બગડતા આપણે આગળ વધીએ અને જોઈએ ભાઈ સંપૂર્ણ માહિતી કે કઈ રીતનું છે આમાં. તો મિત્રો, અહીંયા ટોટલ 3 ક્વેશ્ચન છે તે કેન્સલ થયેલા છે. તેના માર્ક્સ પ્રમાણે તો એક વિડીયો આવવાનો જ છે. પરંતુ મિત્રો, તેમાં અહીંયા એક વસ્તુ લખેલી છે, તમે નહીં જોયેલો તો એની આજે તમને માહિતી આપી છે કે ભાઈ પેપર 1 છે એમાં OMRનું રીચેકિંગ તમે કરાવી શકો છો તમારી ઈચ્છા હોય તો. મિત્રો, જો તમને એમ હોય કે ભાઈ મને કાયદેસર તમે જ્યારે પણ પેપર ભરાયું હોય ત્યારે મિત્રો તમે ટીક તો કરેલો ભાઈ આ ક્વેશ્ચનનો આપણે આ જવાબ લખેલો છે, આ ક્વેશ્ચનમાં આ જવાબ લખેલો છે, આમાં આ લખેલો છે. તો એ પ્રમાણે મિત્રો તમને ખબર છે કે ભાઈ તમારે 90 માર્ક્સ તો બને જ છે. પરંતુ મિત્રો, બધાને લગભગ જો જોવા જઈએ તો મિત્રો 150ની ઉપર માર્ક્સ તો બને જ છે, ગમે તે હોય મિત્રો, મહિલા તથા પુરુષને. કારણ કે પેપર જ જેટલા સહેલા હતા. તો મિત્રો, ઘણા ઉમેદવારોને 80 માર્ક્સ નથી બનતા અને મિત્રો 80 માર્ક્સ નથી બનતા. તો એ બધાને છે ને આ કામ લાગશે કે જેમાં OMRનું તમે રીચેકિંગ કરાવી શકો છો. 500 રૂપિયા મિત્રો ફી ભરવાની રહેશે. અને આ ક્યાં અરજી દેવાની છે એનું પણ મિત્રો અમે લખેલું છે. 5મા મહિનાની 1લી તારીખથી લઈને 15 તારીખ સુધી તમે આ મોકલી શકો છો. મિત્રો, અહીંયા પોતાનું આખું એડ્રેસ પણ લખેલું છે કે ક્યાં મોકલવાની છે. જો મિત્રો આમાં તમે મોકલશો તો તમને જો કોઈથી પણ ભૂલ થઈ ગઈ ને મિત્રો, તમારા જેટલા પણ માર્ક્સ બનતા હોય એટલા માર્ક્સ ના બને. મિત્રો, અમુક વ્યક્તિ હોય કે જેને 120 પ્લસ માર્ક્સ પણ બનતા હોય, પરંતુ મિત્રો તેને ભૂલના કારણે 80ની નીચે પણ માર્ક્સ હોય તો તેનું પેપર 2 છે એ ચેકિંગ નથી થતું. એટલે મિત્રો તમે ફક્ત 500 રૂપિયાનો મિત્રો સવાલ છે. તમે જો પેપર રીચેકિંગ કરાવો છો તો 1-2 માર્ક્સ વધતા હોય તો વધી પણ શકે. અને મિત્રો, પાર્ટ 4 છે કે એની અંદર એક મહત્ત્વની જાહેરાત આવશે કે તમારે ખાસ જોવાની છે. તો એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જાહેરાત તમે જોઈ શકો. ને મિત્રો, આ હતી આજની અપડેટ. જ્યારે બીજી અપડેટ આવશે અને મિત્રો બીજી મહત્ત્વની અપડેટ એ છે કે ભાઈ એમાં તમારે જે પણ માર્ક્સ બતાવે છે એમાં 3 માર્ક્સ એડ થયેલા છે કે નથી એનો વિડીયો પણ મિત્રો ટૂંક સમયમાં આવે. જેવો અમે આગળ જેટલે પણ ટ્વીટ કરી એના પછી વોટ્સઅપમાં મેસેજ કરેલા છે, કોલ્સ કરેલા છે, એનો જે પણ જવાબ આવેલો છે એ મિત્રો અમે તમને લાઈવ એક વિડીયોમાં બતાવી દઈશું. તેના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.